જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। ઘણા ટાઈમથી પીએમ આવાસ યોજના 2026 વિશેના એપ્લિકેશન ફોર્મની જે લોકો રાહ જોઈ રહ્યા હતા તેમના માટે એક ખુશખબર આવી ગઈ છે। વડોદરા પીએમ આવાસ યોજનાના ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે। તમે અહીંયા ગૂગલમાં સર્ચ કરશો કે વડોદરા આવાસ યોજના એટલે આ રીતની આપણી સામે વેબસાઇટ આવશે। અહીંયા જે ફર્સ્ટ લિંક તમને જોવા મળી રહી છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે એટલે આપણી સામે આ રીતનું પેજ આવી જશે। તમને અહીંયા જોવા મળી રહેશે સ્કીમ નેમ આપેલું છે EWS 1 BHK। અહીંયા આવાસ યોજના જે પ્રાઇસ છે એ ફક્ત ને ફક્ત 3 લાખ છે। અહીંયા ડિટેલ્સ પણ આપેલી છે, તમારા જે પણ આવાસ યોજના છે તેના અહીંયા એડ્રેસ આપેલા છે। ત્યારબાદ આપણે અહીંયા વાત કરીએ લાસ્ટ ડેટની, તો એપ્લિકેશન લાસ્ટ ડેટ 13/5/2026 રહેશે। હવે કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારે અહીંયા એપ્લિકેશનમાં અપલોડ કરવાના રહેશે તે અહીંયા વાત કરીએ તો અરજદારનો ફોટો જે 500 KB સુધીનો હોવો જરૂરી છે, અરજદારની સિગ્નેચર જે 500 KB સુધીની હોવી જરૂરી છે, બેંક દ્વારા ફોર્મ ફી તથા ડિપોઝિટ રકમ ભર્યાનો બેંક અધિકૃત સિક્કાવાળા ચલણની કોપી જે PDF ફોર્મેટમાં તમારે અહીંયા અપલોડ કરવાની રહેશે। ત્યારબાદ અરજદારના સહ અરજદારના આધાર કાર્ડ એટલે કે તમે જે પણ અરજદાર અહીં અપ્લાય કરી રહ્યું છે તેમના જો પતિ હોય તો તેમના પત્ની અથવા તો પત્ની હોય તો તેમના પતિ અથવા તો કોઈ અનમેરિડ વ્યક્તિ અહીં અપ્લાય કરી રહ્યું છે તો તેમના માતા અથવા પિતાનું અહીંયા આધાર કાર્ડ તમારે અપલોડ કરવાનું રહેશે। ત્યારબાદ રેશન કાર્ડ, ત્યારબાદ રિઝર્વ કેટેગરીના જો અરજદાર છે તો તેમનો જાતિનો દાખલો, ત્યારબાદ અહીંયા દિવ્યાંગજન અરજદાર હોય તો તેમના સિવિલ સર્જનનું અહીંયા પ્રમાણપત્ર આપવાનું રહેશે। ત્યારબાદ તમારે રહેઠાણનો પુરાવો આપવાનો રહેશે। જો ભાડે તમે રહેતા હોવ તો વેરા પાવતી, લાઇટ બિલ અથવા સાથે તમારે અહીંયા ભાડા કરાર, રજિસ્ટર્ડ ભાડા કરાર અથવા તો નોટરાઇઝ ભાડા કરાર આપવાનું રહેશે। જો માતા પિતાના મકાનમાં તમે રહેતા હોવ તો વેરા પાવતી અને લાઇટ બિલ અને દસ્તાવેજ અથવા તો ઇન્ડેક્સ નકલ હોવી જરૂરી છે। વડોદરા મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં રહેતા હોવા જરૂરી છે। આધાર કાર્ડમાં લખેલ રહેઠાણનો પુરાવો જો હાલનું અને આધાર કાર્ડમાં દર્શાવેલ રહેઠાણ અલગ હોય તો ફરજિયાત લાઇટ બિલ અને વેરા પાવતી આપવાની રહેશે। આવકના પુરાવાની આપણે અહીંયા વાત કરીએ તો આવકવેરાનું રિટર્ન છેલ્લા 3 વર્ષનું અથવા ફોર્મ 16 જે છેલ્લા 3 વર્ષનું હોવું જોઈએ અથવા તો મામલતદાર દ્વારા પ્રમાણિત આવકનો દાખલો તમારો હોવો જરૂરી છે। આવકનો દાખલો છેલ્લા 3 વર્ષની અંદરનો હોવો જરૂરી છે। બાહેધરી પત્રક તમારે અહીંયા આપવાનું રહેશે જેને આપણે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કહીએ છીએ, જેને આપણે અહીંયા ઓનલાઈન વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરીને ફિલઅપ કરીને અપલોડ કરવાનું હોય છે। ત્યારબાદ જો અરજદાર સિંગલ હોય તો તે કિસ્સામાં પરિસ્થિતિ મુજબ અરજદારની સહી સાથેનું બાહેધરી પત્રક સેલ્ફ ડિક્લેરેશન આપવાનું રહેશે। બેંક પાસબુકની ફર્સ્ટ પેજનું અહીંયા નકલ આપવાની રહેશે। આવાસ યોજનાની વધુ માહિતી આપણે વાત કરીએ તો તમારે એપ્લિકેશન ફોર્મ ફીસ 200 રૂપિયા આપવાની રહેશે જે નોન રિફંડેબલ રહેશે। 20,000 રૂપિયા તમારે ડિપોઝિટ અહીંયા પે કરવાની રહેશે એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે। મકાનની કુલ કિંમતની ઓછામાં ઓછા 20% ડ્રોમાં તમારો નંબર લાગે ત્યારે તમારે પે કરવાની રહેશે। બાકીની જે 80% રકમ છે તે તમારે 10 સરખા હપ્તામાં અહીંયા પે કરવાની રહેશે। 50,000 તમારે અહીંયા ડિપોઝિટ મેન્ટેનન્સ ફીસ તમારે અહીંયા પે કરવાની રહેશે। ત્યારબાદ લાભાર્થી દ્વારા જમા કરવામાં આવતી લાભાર્થી ફાળાની રકમ રોકડેથી અથવા તો ડીડીથી અથવા તો પે ઓર્ડરથી અથવા તો POSથી ચૂકવણી કરી શકાય। જ્યારે ડીડી અથવા તો પે ઓર્ડરથી તમે મ્યુનિસિપલ કમિશનર વડોદરાના નામનો અહીંયા આપવાનો રહેશે। હવે કુટુંબની મહત્તમ વાર્ષિક આવક આપણે અહીંયા વાત કરીએ તો 3 લાખ સુધીની કુટુંબની વાર્ષિક આવક હોવી જરૂરી છે, તેઓ જ અહીંયા અપ્લાય કરી શકે છે। તેનાથી વધુ આવકવાળા અહીંયા અપ્લાય કરી શકતા નથી। વધુ માહિતીમાં આપણે વાત કરીએ તો તમે એપ્લિકેશન ફોર્મ કેવી રીતે ભરવું તેનું પણ સ્ટેપ બાય સ્ટેપ આપણે અહીંયા આ વિડીયોમાં જાણીશું। સૌપ્રથમ અહીંયા તમને જે માર્ગદર્શિકા છે તેની વાત કરીએ તો અહીંયા તમને એડ્રેસ સાથે EWS 1 BHKની અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે। ત્યારબાદ આપણે આગળ બીજી વાત કરીએ તો અહીંયા તમને જણાવ્યું છે કે વેબસાઇટ www.vmc.government.in જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી તમારે આ એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે। સૌપ્રથમ તમારે તમારું એક 1 ટાઈમ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। તમારી સરનેમ, મોબાઈલ નંબર, તમારું નામ, ત્યારે જ તમારો જે પણ ઈમેલ આઈડી છે તે એડ કરીને તમારે સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। ત્યારબાદ તમારે ફરીથી લોગિન કરીને જે પણ આવાસ યોજનામાં તમારે એપ્લાય કરવાનું છે તેમાં તમારે અપ્લાય નાવ ઉપર ક્લિક કરીને તમારી એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે। જ્યારે 200 રૂપિયા તમારી ફોર્મ ફીસ અને 20,000 રૂપિયા ડિપોઝિટ એ રીતે તમારે પેમેન્ટ અહીંયા કરવાનું રહેશે। ત્યારબાદ જ્યારે પણ તમારો આ જે નંબર લાગશે તે ડ્રો દ્વારા લાગશે અહીંયા।
એપ્લિકેશનના અહીંયા તમને સ્ટેપ જણાવ્યા છે. એપ્લિકેશન તમારે અહીંયા ફિલઅપ કરવાની છે દરેક ડિટેલ્સ, ત્યારબાદ ડાઉનલોડ ચલણ, બેંક ચલણ કરવાનું છે, ત્યારબાદ તમારા દરેક ડોક્યુમેન્ટ્સને અપલોડ કર્યા બાદ તમારી જે પણ એપ્લિકેશન છે તેને તમારે સબમિટ કરી દેવાની છે. અહીંયા આ રીતની કંઈક તમને ડેમો આપવામાં આવેલો છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વેબસાઇટ ઉપર કે કઈ રીતે તમારે અહીંયા ફિલઅપ કરવાનું છે એપ્લિકેશન ફોર્મ. તો આપણે દરેક ડિટેલ્સ અહીંયા જાણીશું. આપણે પ્રેક્ટિકલ વિડીયો પણ બનાવીશું. તે પહેલાં આપણે અહીંયા જે પણ ડેમો આપેલો છે તેના ઉપર આપણે વાત કરીએ. તો સૌપ્રથમ તમારે જે પણ અહીંયા ભારત દેશના પતિ પત્ની કે કુટુંબમાં કોઈ પણ સભ્યના નામે તમારું પોતાનું માલિકીનું મકાન હોવું ન જોઈએ તેનું યસ અને નોમાં તમારે જવાબ આપવાનો રહેશે. મહત્તમ વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધીની છે કે નહીં તે તમારે યસ નોનો જવાબ આપવાનો રહેશે. ત્યારબાદ અહીંયા તમારે જે પણ કાસ્ટ છે તે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાની છે. હવે તમે જો આરક્ષિત કેટેગરીમાં આવો છો તો તમારે અહીંયાથી જે સેલ્ફ ડિક્લેરેશન પ્રમાણપત્ર છે તે પણ અહીંયા તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે અને તેને પેનથી તમારે ફિલઅપ કરી લેવાનું રહેશે, જેને આપણે PDF ફોર્મેટમાં અહીંયા અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા તમારું નામ અને સરનેમ જે પણ તમારું છે આધાર કાર્ડ મુજબ તે અહીંયા તમારી વિગતો અહીંયા ફિલઅપ કરવાની રહેશે. દરેક ડિટેલ્સ તમારે અહીંયા આધાર કાર્ડ મુજબ જ ફિલઅપ કરવાની રહેશે. ત્યારબાદ તમારું જે પણ એપ્લિકેન્ટ છે તેમનો આધાર કાર્ડનો નંબર એડ કરવાનો છે, પાન કાર્ડ નંબર એડ કરવાનો છે, જ્યાં પણ ફોંદેડી કરેલી છે તે ફરજિયાત પણ અહીંયા તમારે અપલોડ કરવાની રહેશે ડિટેલ્સ. ત્યારબાદ તમારી જન્મ તારીખ, ત્યારબાદ તમારી ઉંમર અહીંયા એડ કરવાની છે, તમારો વ્યવસાયનો પ્રકાર અહીંયા એડ કરવાનો છે, શું વ્યવસાય કરી રહ્યા છો તે પણ અહીંયા એડ કરવાનું છે, વ્યવસાયનું સરનામું પણ અહીંયા એડ કરવાનું છે, ફરજિયાત અહીંયા છે. ત્યારબાદ તમારે અહીંયા જે પણ મેરિડ છો કે અનમેરિડ છો તે પણ અહીંયા લખવાનું છે. તમારો મોબાઈલ નંબર, તમારું ઈમેલ આઈડી અહીંયા એડ કરવાનું છે. હવે અહીંયા તમારે બીજા એક અરજદાર જે સ્વ અરજદાર હોય છે તેમની પણ અહીંયા વિગત તમારે અપલોડ કરવાની રહેશે. જો કોઈ મેરિડ વ્યક્તિ છે તો તેમના પતિ અથવા પત્નીની અહીંયા વિગત એડ કરવાની રહેશે. અનમેરિડ હશે તો તેમને અહીંયા માતા કે પિતાનું અહીંયા વિગત અપલોડ કરવાની રહેશે. પાન કાર્ડ છે, આધાર કાર્ડ નંબર છે, નામ છે આધાર કાર્ડ મુજબ, તેમની જન્મ તારીખ છે, દરેક વસ્તુ તેમના વ્યવસાય સાથે અહીંયા તમારે દરેક માહિતી અહીંયા ફિલઅપ કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા તમારો જે પણ સહ અરજદાર છે તેમના વ્યવસાયનું સરનામું પણ અહીંયા એડ કરવાનું રહેશે. જેટલી પણ વિગત તમે અરજદારની અહીંયા ફિલઅપ કરી છે તેટલી સહ અરજદારની અહીંયા વિગત તમારે ફિલઅપ કરવાની રહેશે. ત્યારબાદ તમારે હાલનું રહેઠાણનું સરનામું તમારે ફિલઅપ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા પરમેનન્ટ એડ્રેસ પણ ફિલઅપ કરવાનું રહેશે અને બંને સેમ હોય તો તમારે અહીંયા ટિક બોક્સમાં ટિક કરશો એટલે આવી જશે. આ રીતે એડ્રેસ ફિલઅપ કર્યા બાદ તમારી એપ્લિકેશન સબમિટ કરવાની રહેશે. તો જે પણ વડોદરા વાસીઓ છે તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો. જેમને પોતાના ઘરનું સપનું પૂર્ણ કરવું હોય તેમને જરૂરથી આ વિડીયો શેર કરજો. હજુ પણ આપણે પ્રેક્ટિકલ કઈ રીતે ફોર્મ ફિલઅપ કરવું છે તેના વિશે આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું. આથી જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરી લેજો, જેથી તમને નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન મળી રહે અને તમે મોબાઈલ થ્રુ તમારું એપ્લિકેશન ફોર્મ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે ભરવું તે જોઈને તમે તમારું એપ્લિકેશન ફોર્મ ઘરે બેઠા જાતે ભરી શકો છો. દરેક ડોક્યુમેન્ટ્સ આપણે જે પણ આ વિડીયોમાં વાત કરી છે તે ડોક્યુમેન્ટ્સને તમારે PDF કરીને તમારા મોબાઈલમાં સેવ કરી લેવાની છે. 1 BHK 3 લાખમાં તમને મકાન તમારું ઘરનું સપનું પૂર્ણ કરી રહ્યું છે. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી લેજો. સાથે જ અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયમાં લિંક આપી છે, ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો.